મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ મહાદેવ. જય માતાજી, હર હર મહાદેવ. હું પકડો રાણપુર થી ને નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અત્યારે પવિત્ર શ્રાવણમાં ચાલી રહ્યો છે, ત્યારે આપણે કાવડ યાત્રાનું આયોજન છે અને અત્યારે આપણે ઊભા છીએ ભાદર નદીમાં. અને જો સામે કાવડ યાત્રા માટેના બધા બહેનો આવી ગયા છે અને પાણી અહીં જળ ભરીને ભાદર નદીમાંથી લાલેશ્વર મહાદેવે જળ ચડાવવાનું છે. અને ઘણા બધા લોકો આવે છે અને ઘણા બધા આવી ગયા છે અને આપણે પણ આવી ગયા છીએ નદીમાં. તો હાલો આપણે આગળ જઈને પાછા મળશું. હાલો, જો અમારા બધા બહેનો આપણે કાવડ યાત્રા કરીને આવતા રહ્યા છે, પાણીને એવું ભરી જળ નદીમાંથી. જો આટલું પાણી છે ને આ કાવડ યાત્રા તમે જોઈ શકો છો. અને આ છે આપણે કાળો પુલ. કાવડ યાત્રા તમામ તૈયાર હવે થઈ ગઈ છે, જો તમે જોઈ શકો છો. અને હવે આપણે જવાનું છે લાલેશ્વર મહાદેવ અને ભગવાન શિવજીના જળ અભિષેક કરવામાં આવશે. હું કેવું જયરામભાઈ તમારું? હા, બધા જો આપણે ભાદર નદીમાંથી પવિત્ર જળ ભરીને હવે આપણે જવાનું છે લાલેશ્વર મહાદેવ મંદિરે અને બધા અહીંયા જઈને જળ અભિષેક કરવાનો. અને હાલો હવે આપણે આગળ જો નીકળી ગયા છીએ હાલીને. હર મહાદેવ, હર હર મહાદેવ ના નાદ સાથે જો કાવડ યાત્રા ચાલુ થઈ ગઈ છે. આપણે હર મહાદેવ હર મહાદેવ બોલતા આવો બધા હર મહાદેવ હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ હર મહાદેવ હર મહાદેવ. હર હર મહાદેવ ના નાદ સાથે જો બધા નીકળી ગયા છે. બોલો હર હર મહાદેવ. ચાલો મિત્રો, જો આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા છીએ. આપણે જો પાણીની બધી સુવિધા કરી છે અને જો આ બધા હાલીને આગળ જાય છે. જો આપણે કાવડ યાત્રા લીંબડી રોડે ચડી ગઈ છે, જોઈ શકો છો. ઘણા બધા ભાવિક ભક્તો જોડાણા છે આપણે કાવડ યાત્રામાં. ચાલો, જો આપણે હવે શરબત બનાવી રહ્યા છીએ. જો શરબત બની ગયું છે, મેંગો છે મેંગો. બધા જે યાત્રિકો આવે છે કાવડ યાત્રા લઈને બધાને આપણે અહીંયા શરબત પાવાનું છે. આપણે અહીં જો વાવવાળા મેરડીમાં પહોંચી ગયા છીએ અને જો કાવડ યાત્રા વાળા ચાલીને આવે છે આગળ, જો તમે જોઈ શકો છો. ચાલો આપણે હે ને શરબત પાવાનું છે સેવામાં. મહાદેવ, હાલો શરબત પીતા જાઓ, શરબત પીતા જાઓ, શરબત પીતા જાઓ. હર હર મહાદેવ, શરબત પીતા જાઓ. હાલો મહાદેવ, હર હર મહાદેવ, મહાદેવ હર હર મહાદેવ. હાલો શરબત પીતા જજો. મહાદેવ 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 હર હર મહાદેવ. હાલો, અહીંયા શરબત ની સુવિધા કરવામાં આવી છે જે ચાલીને યાત્રિકો આવે છે એના માટે. ચાલો મિત્રો, જો હર હર મહાદેવ ના નાદ સાથે અને ધૂન સાથે સરસ મજાની જે કાવડ યાત્રા પવિત્ર લાલેશ્વર મહાદેવ મંદિર સુધી જયારે જઈ રહી છે, ત્યારે તમે જો જોઈ શકો છો ઘણા બધા ભાવિક ભક્તો પણ આમાં જોડાણા છે અને ઘણા બધા જો આગળ પણ જાય છે. હવે આપણે જાતપા મેળી માટે પહોંચવાના છીએ. તો સંપૂર્ણ તમને કાવડ યાત્રામાં બહુ જ મજા આવશે અને અમને પણ બહુ જ આનંદ આવે છે. અને આવી કાવડ યાત્રામાં તમે પણ ક્યારેક જોડાઓ. હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ. બમ બમ બોલે બમ બમ બોલે હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. હલો, જો અમારે જયરામભાઈ ટ્રેક્ટર લઈને છે સેવામાં. હર હર મહાદેવ. ચાલો મિત્રો, ચાલીને આપણે છે ને કાવડ યાત્રા ઢાકા મેળી માતાજીએ જો પહોંચી ગઈ છે અને આપણે જવાનું છે લાલેશ્વર મહાદેવ મંદિર. આ તરફ તમે જોઈ શકો છો સામે જવાનું છે આપણે, રસ્તો છે. અને આ કાવડ યાત્રા સંપૂર્ણ પહોંચી ગઈ છે. હવે જાજુ છેટું નથી.
બધા ભાઈ ભક્તો પહોંચી ગયા છે સરસ મજાના. અને હવે અહીંયા જો આપણે પાણીની પાછી સુવિધા આવી ગઈ છે. હર મહાદેવ, હર 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 હર મહાદેવ. ચાલો આપણે અંદરના રસ્તે આવી ગયા છીએ. આ થોડો કઠિન રસ્તો છે, કાચો માર્ગ છે. કાચા માર્ગ એવા બધા ચાલી રહ્યા છે, તમે જોઈ શકો છો. અત્યારે વરસાદ નથી એટલે થોડોક માર્ગ સારો છે, નકર અહીં કણે બહુ ગારો હોય છે એટલે હાલવાની બધાને મજા આવે છે. કારણ કે હવે છે ને આ કાચો માર્ગ છે, અહીં કોઈ વાહનની ઉપાધિ નથી એટલે થોડુંક ફાસ્ટ પણ ચલાય છે. અને બધા અત્યારે ભાવિક ભક્તો એક સાથે થઈ ગયા છે. જો ઘણા બધા. હવે લાલેશ્વર મહાદેવ આપણે પહોંચવા પણ આવી જઈશું એટલે કાવડ યાત્રા આપણે પૂર્ણ થશે લાલેશ્વર મહાદેવ. અને આ જળ અભિષેક ભગવાન શિવજીને જળ અભિષેક કરવામાં આવશે. કારણ કે આ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આવું પવિત્ર જળ ભરીને મહાદેવનો અભિષેક કરવામાં આવે છે. જો ઘણા બધા ભાવિક ભક્તો આગળ પણ વહી ગયા છે. પવિત્ર કાવડ યાત્રા જઈ રહી છે ત્યારે જો વચમાં ગાય માતાના પણ દર્શન થઈ ગયા છે બધાને. સરસ મજાના ગાય માતાના જો ઘણા બધા દર્શન થઈ ગયા છે. મારું નથી. ચાલો મિત્રો, ફાઇનલી હવે આપણે લાલેશ્વર મહાદેવે પહોંચવા આવી ગયા છીએ. હવે જાજુ દૂર નથી અને પહોંચી જ ગયા છીએ. ચાલો ફાઇનલી આપણે લાલેશ્વર મહાદેવ મંદિર પહોંચી ગયા છીએ. આ છે લાલેશ્વર મહાદેવ મંદિર અને તમામ કાવડ યાત્રા આપણે લાલેશ્વર મહાદેવે જો પહોંચી ગઈ છે. જો તમે જોઈ શકો છો બધા ભાઈ ભક્તો ભાવ સાથે પહોંચી ગયા છે. આ છે લાલેશ્વર મહાદેવ મંદિર. કાવડ યાત્રા શા માટે કરવામાં આવે છે તેનું મહત્વ પણ જાણીશું. કાવડ યાત્રા હિન્દુ ધર્મમાં ભગવાન શિવની ભક્તિ સાથે જોડાયેલી પવિત્ર યાત્રા છે. ખાસ કરીને શ્રાવણ માસમાં ભક્તો ગંગાજળ અથવા પવિત્ર નદીનું જળ કાવડમાં ભરીને પગપાળા ભગવાન શિવના મંદિરે લઈ જાય છે અને શિવલિંગ પર જળ અભિષેક કરે છે. ભગવાન શિવ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે. પવિત્ર જળથી શિવલિંગનો અભિષેક કરવાથી ભગવાન શિવની કૃપા મળે તેવી માન્યતા છે. ભક્તો યાત્રા દરમિયાન બમ બમ ભોલે અને હર હર મહાદેવના જયઘોષ કરે છે. પગપાળા યાત્રા કરવી ત્યાગ, સંયમ અને આત્મ શુદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. શ્રાવણ માસમાં કાવડ ચડાવવાથી મનોકામના પૂર્ણ થાય તેવી ધાર્મિક માન્યતા છે. કાવડ યાત્રા ભક્તોમાં એકતા, સેવા અને ભાઈચારો વધારવાનું કામ કરે છે. કાવડમાં જળ, હૃદયમાં ભક્તિ અને હોઠ પર હર હર મહાદેવ આ જ કાવડ યાત્રાની સાચી ઓળખ છે. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ